નમસ્કાર મિત્રો, હું મુકેશ ડેરવાળિયા એજ્યુ સફર પરિવાર વતી આજે 31 ઓગસ્ટ 2020ના ગુજરાતી કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક મોટા ભાઈ તરીકે તમને સલાહ આપવી છે. કદાચ તમે વાંચવામાં મૂંઝવણ અનુભવતા હશો, જેમ કે તમે બંધારણ વાંચવા ઈચ્છો છો અને તમારી પાસે 2-3 પ્રકાશનના પુસ્તકો છે, તો તમને ઘડીક એમ થશે કે હું આ પુસ્તક વાંચું અથવા તો આ વાંચું, આમાં કંઈક નવું છે. આવી રીતે મગજમાં એક કન્ફ્યુઝન ઊભું થતું હોય છે. તો આવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ? બસ ફક્ત કોઈ પણ એક બુક તમે વારંવાર રિફર કરો તો પણ તમારી સારી એવી પકડ બની જશે. એક બ્રુસ લી નામનો રેસલર હતો અને એ વ્યક્તિએ સરસ મજાની વાત કરેલી કે હું મારી સામે કોઈ એવો રેસલર આવે કે જે 1000 દાવ જાણતો હોય તો એનાથી હું નથી ડરતો, પણ એવા વ્યક્તિથી ડરું છું કે જે 1000 વખત કોઈ એકની એક બાબતની પ્રેક્ટિસ કરીને આવે છે. એટલા માટે તમે વધારે બધું વાંચશો તો કન્ફ્યુઝન અનુભવશો. અને બ્રુસ લીએ જે આ કહ્યું ને કે જે વ્યક્તિ 1000 વખત કોઈ એક દાવની પ્રેક્ટિસ કરીને આવે એ મને હરાવી શકે છે, એની મને બીક લાગે છે, અને જે 1000 કૌશલ્ય જાણતો હોય એની બીક નથી લાગતી. તો મિત્રો, આના ઉપરથી આપણને પણ એક શીખવાનું મળે કે આપણે કોઈ પણ એક વસ્તુ કરો પણ સારી રીતે કરો તો જ આપણને સફળતા મળે. આજે આપણે કરંટ અફેરમાં કયા કયા ટોપિકની ચર્ચા કરવાના છીએ? તો દેશનો સૌથી લાંબામાં લાંબો રોપવે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, પરંતુ આ નદી ઉપરનો રોપવે કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે, કયા રાજ્યમાં બાંધવામાં આવ્યો છે, એ વાત હું તમને જણાવીશ. તો આંધ્ર વિશ્વવિદ્યાલયના સંશોધકોની એક ટીમે એક દુર્લભ માછલી માછીરની શોધ કરી છે. તો આ માછલી વિશે પણ આપણે ડિટેલમાં જોઈશું. અને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો સૌથી બેસ્ટ પુરસ્કાર, સાહિત્ય ક્ષેત્રનો આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2020 ઘોષણા કરવામાં આવી છે. તો આ વર્ષે આ બુકર પ્રાઇઝ કોણ વિજેતા બને છે, એના લેખક કોણ છે, એની વાત તમે ન જાણતા હોવ તો વિડીયો અંત સુધી નિહાળો. અને વિડીયો ગમે મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે. ચાલો સૌ પ્રથમ ટોપિકની વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં. પહેલા નદી ઉપર બાંધવામાં આવેલા આ રોપવેની. તો મિત્રો, અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો આ રોપવે. અને આ રોપવે કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? બ્રહ્મપુત્ર નદી ઉપર. તો બ્રહ્મપુત્ર નદી તો અરુણાચલ પ્રદેશમાં ભારતમાં પ્રવેશ કરે છે, ત્યાંથી અસમમાં આવે છે, ત્યાંથી આગળ વધતા વધતા તે બાંગ્લાદેશમાં આપણી ગંગા નદીને મળે છે, અને બંને ધારાઓ ભેગી થાય છે. તો ત્યાં હવે બ્રહ્મપુત્ર અને ગંગા નદી બંને ભેગી થાય તો હવે તે નદી કયા નામે ઓળખાય છે? તો મિત્રો, ભારતની ભૂગોળ પણ સાથે સાથે આપણે સમજતા જઈશું. તો તાજેતરમાં આસામમાં ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટીને જોડવાવાળા રોપવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ રોપવે બ્રહ્મપુત્ર નદી ઉપર બનાવવામાં આવ્યો છે. અને આ રોપવે દેશનો સૌથી લાંબામાં લાંબો રોપવે છે, કારણ કે આપણા ભારત દેશમાં કોઈ અનોખો રેકોર્ડ બને એ ખાસ ટોપિક ઇમ્પોર્ટન્ટ બની જાય પરીક્ષા માટે. તો ખાસ યાદ રાખો, લાંબામાં લાંબો રોપવે. તો તેની લંબાઈ કેટલી છે? 1.8 કિલોમીટર. કેટલી છે મિત્રો? 1.8 કિલોમીટર આ રોપવેની લંબાઈ છે. અને આ રોપવે ગુવાહાટીના કચેરી ઘાટથી ઉત્તર ગુવાહાટીના ડોલ ગોવિંદા મંદિર સુધી છે. તો આ બંને તેના અંતિમ પોઈન્ટ, કચેરી ઘાટી અને ડોલ ગોવિંદા મંદિર. અને મિત્રો, જ્યારે આ બ્રહ્મપુત્ર નદી ઉપર છે તો તમને એમ થતું હશે કે અહીં હિન્દી કેમ આવી ગયું? તો મિત્રો, અમારી જ એક એજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે GK 2020. કદાચ તમે કરંટ અફેરમાં કંઈક પૂર્તતા કરવા ઈચ્છતા હો, વધુ વિગત જાણવા માંગતા હો તો અમારી આ ચેનલ સાથે જોડાઈ શકો છો. 26મી ઓગસ્ટના રોજ મેં આ બાબત સમજાવી હતી. તો આપણે અહીં બ્રહ્મપુત્ર નદી સાથે સંલગ્ન કેટલાક પ્રશ્નોની વાત કરી લઈએ કે બ્રહ્મપુત્રનું ઉદ્ગમ સ્થળ ક્યાં આવેલું છે? તો તે તિબ્બતના પુરંગ જિલ્લામાં આવેલા માનસરોવર જે ઝીલ છે, સરોવર છે, એની નજીક આવેલું છે.
तिब्बत में बहते हुए यह नदी भारत में किस राज्य में प्रवेश करती है? तो आ नदी छे ए भारतમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે અને બ્રહ્મપુત્ર નદીની લંબાઈ કેટલી છે મિત્રો? 2900 કિલોમીટર. અહીં મેપમાં જુઓ કે અહીં तिब्बत અને ત્યાં આ બ્રહ્મપુત્ર નદીનું નામ છે સાંગપો. અહીંથી અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે અને ત્યાં કણે તેની સહાયક નદી મળે છે લોહિત અને સુબનસિરી. આગળ જતા અસમમાં તે બ્રહ્મપુત્રા અને અહીં તે જ્યારે મળે છે અહીં ગંગા નદીને ત્યારે તે નામ પડી જાય છે મિત્રો મેઘના. અને અહીં ત્યાર પછી તે બાંગ્લાદેશમાં થઈ અને બે ઓફ બેંગાલમાં ભળી જાય છે. અને બ્રહ્મપુત્ર નદીના વિવિધ નામ છે. જ્યારે પણ તેનો વિસ્તાર બદલે, રાજ્ય બદલે એટલે તેનું નામ બદલે છે. તો तिब्बतમાં બ્રહ્મપુત્ર નદીને સાંગપો કે સામ્પોના નામથી ઓળખવામાં આવે છે અને જ્યારે અરુણાચલ પ્રદેશમાં આ નદી પ્રવેશ કરે ત્યારે દેહાંગના નામે ઓળખાય છે. તો બ્રહ્મપુત્ર નદી અસમમાં બ્રહ્મપુત્ર જ નામે ઓળખાય છે અને બાંગ્લાદેશમાં જમુનાના નામે. પરંતુ ગંગા અને બ્રહ્મપુત્ર નદી સંયુક્ત જ્યારે ધારા એક થાય છે ત્યારે તે મેઘના નામે ઓળખાય છે. અને મિત્રો આ જ્યારે વાત કરીએ છીએ આસામ રાજ્યની, તો આસામ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? સર્વાનંદ સોનોવાલ. આસામના રાજ્યપાલ કોણ છે? જગદીશ મુખી. અને આસામની રાજધાની છે દિસપુર. અને આસામ અહીં મિત્રો મેપમાં જુઓ કે આ પૂર્વોત્તરમાં સૌથી મોટું રાજ્ય એટલે આસામ. અને આસામની અંદર કાજીરંગા નેશનલ પાર્ક આવેલો. તાજેતરમાં આ કાજીરંગા નેશનલ પાર્ક ખબરોમાં ખૂબ જ રહેલ, કારણ કે લગભગ 85% જેટલો વિસ્તાર જલમગ્ન થઈ ગયો. વધારે પડતું પૂર આવ્યું અને પરિણામે ત્યાં જે એક શિંગી ગેંડા માટે અહીં જે છે કાજીરંગા નેશનલ પાર્ક તે જલમગ્ન થાય છે, ડૂબી જાય છે અને તે પ્રાણીઓ માટે પણ એક ખતરો ઊભો થાય છે. હવે વાત કરીએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની કે સુબનસિરી, કામેંગ અને સંકોરા આ કઈ નદીની સહાયક નદીઓ છે? બ્રહ્મપુત્ર નદીની. અહીં મેં મિત્રો તમને હમણાં જ સમજાવ્યું કે આ બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાંથી પ્રવેશ થાય છે અને અહીં તેની સહાયક નદીઓ આમ મળે છે. યારલુંગ જેનકબો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે? તો બ્રહ્મપુત્ર નામે. ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય દ્વીપ આવેલો છે? તો બ્રહ્મપુત્ર નદીની અંદર અહીં એક દ્વીપ આવેલો છે અને તે વિશ્વનો સૌથી મોટો નદીમાં આવેલો દ્વીપ છે. અને મિત્રો આ દ્વીપનું નામ શું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. મિત્રો મેં અગાઉ તમને કરંટ અફેરમાં આ કહી દીધેલું છે. ગંગા અને બ્રહ્મપુત્રના સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? હમણે જ મિત્રો આપણે ચર્ચા થઈ મેઘનાના નામે. રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદી સાથે જોડાયેલ છે? બ્રહ્મપુત્ર નદી સાથે. તો પ્રશ્ન એ પણ થવો જોઈએ કે આ રાષ્ટ્રીય જળમાર્ગ ક્યાંથી ક્યાં સુધીનો છે? આ બંને જે છે એ કયા પોઈન્ટ છે? મિત્રો આવી રીતે તમે સર્ચ કરશો તો તમારા મગજની વિચારવાની શક્તિ એ વિશાળ બનશે અને પરીક્ષા માટે બસ આ જ તમને સાચા અર્થમાં સહાયક બનશે. એટલા માટે જ્યારે પણ હું તમારી સમક્ષ કોઈ પ્રશ્ન છોડું, જવાબ આવડતો હોય તો તરત જ તે નીચે કમેન્ટ બોક્સમાં લખી વાળવું. સુબનસિરી, કામેંગ અને સંકોરા કઈ નદીની સહાયક નદીઓ છે? ફરી એકવાર પરીક્ષામાં રિપીટ થયેલો પ્રશ્ન બ્રહ્મપુત્ર નદીની સહાયક નદીઓ. અને હવે વાત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારમાં આ આંધ્ર વિશ્વવિદ્યાલય. તો તાજેતરમાં આંધ્ર વિશ્વવિદ્યાલયના સંશોધકોની એક ટીમે એક દુર્લભ માછલી નામ છે મહાસીરીની શોધ કરી છે. આંધ્રપ્રદેશની સિલેરુ નદીમાં. કઈ નદીમાં? સિલેરુ આ નદી અને એમાં આ માછલી જોવા મળી છે. નામ ન ભૂલતા, મહાસીર. આ માછલીને IUCN ની યાદીમાં લુપ્તપ્રાય પ્રજાતિના રૂપમાં સૂચિબદ્ધ કરવામાં આવી છે. એટલે કે IUCN અંતર્ગત આ એક વિલુપ્ત પ્રજાતિની માછલી છે કે જે સંકટના આરે હોય. અને મહાસીર માછલી એ મોટા ભાગે હિમાલયની નદીઓમાં જોવા મળે છે અને આ એક મોટા તાજા પાણીની માછલી છે. ખાસ યાદ રાખીએ, મોટા તાજા પાણીની માછલી. અને તાજેતરમાં જ વર્ષ 2019માં IUCN દ્વારા હમ્પબેકડ મહાસીરની સંરક્ષણની સ્થિતિને ગંભીર રૂપે સંકટગ્રસ્તના રૂપમાં જાહેર કરી છે.
અને મહાસીર માછલીને બચાવવાનું પહેલું આંતરરાષ્ટ્રીય સંમેલન વર્ષ 2018માં ભૂતાનમાં આયોજિત કરવામાં આવ્યું હતું. તો આ પણ આપણા માટે ખૂબ જ અગત્યની વાત થઈ કે આંતરરાષ્ટ્રીય સંમેલન આ માછલીને બચાવવા માટેનું કયા વર્ષે થયું હતું? 2018માં. કઈ જગ્યાએ? તો કે આપણો ભારતનો પડોશી મુલ્ક એટલે ભૂતાન. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો સિલેરુ નદી એ શબરી નદીની એક સહાયક નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન આંધ્રપ્રદેશમાં છે અને અહીં જ આ નદી શબરી નદીને મળે છે. શબરી નદીમાં સુનેરુ નદીનું પાણી ઠલવાય બાદ આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીમાં વિલીન થઈ જાય છે. અને ત્યાર પછી આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની. અને આંતરરાષ્ટ્રીય સમાચારની અંદર મિત્રો ખૂબ જ અગત્યની વાત આ ટોપિકની છે. તમારી નજર અહીંથી હટવી ન જોઈએ, કારણ કે અહીંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. વર્ષ દરમિયાન વિશ્વ લેવલે મોટો એક સાહિત્યિક પુરસ્કાર એટલે નામ છે ધ બુકર પ્રાઇઝ. અને એની તાજેતરમાં ઘોષણા કરવામાં આવી છે કે ધી 2020 ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. અને તે કોને મળે છે? તો આ પુસ્તક જુઓ મિત્રો, ધ ડિસ્કોમ્ફોર્ટ ઓફ ઇવનિંગ. અને તેના લેખક કોણ છે? મેરિકે લુકાસ રિઝનેવેલ્ડ. નામ ઘણું લાંબુ છે, બોલવામાં તકલીફ ઊભી થાય એવું છે. ફરી એકવાર જોઈ લઈએ તો તાજેતરમાં ડચ લેખક મેરિકે લુકાસ રિઝનેવેલ્ડ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ જીતનાર સૌથી નાની વયના લેખક બની ગયા છે. અને તેઓએ તેમની પ્રથમ નવલકથા ધ ડિસ્કોમ્ફોર્ટ ઓફ ઇવનિંગ બદલ આ પુરસ્કાર જીત્યો છે. તો પ્રશ્ન એ પણ થાય કે આ જે કૃતિ છે એ હકીકતમાં કોની છે? તો મેરિકે લુકાસ રિઝનેવેલ્ડ આ પુસ્તકના અનુવાદક મિશેલ હિન્ચીસન સાથે ભાગીદારીમાં આ પુરસ્કાર મેળવશે. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ એ એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે અને જે યુનાઇટેડ કિંગડમમાં આયોજિત થાય છે. આ પુરસ્કાર વર્ષ 2005 થી દર 2 વર્ષે આપવામાં આવે છે. વર્ષ 2016 થી આ પુરસ્કારને વાર્ષિક રૂપે પ્રદાન કરવામાં આવે છે. એનો મતલબ એમ થયો કે જ્યારે આ પુરસ્કારની ઘોષણા થઈ 2005માં તો દર 2 વર્ષે અપાતો હતો, પણ હવે 2016 થી આ પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે છે. આ પુરસ્કાર વિજેતાને $64,000 અથવા તો 50,000 પાઉન્ડની નગદ રકમ આપવામાં આવે છે. ભારતના લોકપ્રિય અને મહત્વપૂર્ણ સાહિત્ય પુરસ્કારોની પણ સાથે સાથે વાત કરી લઈએ તો ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર કયો છે? જ્ઞાનપીઠ પુરસ્કાર છે. અને જે વર્ષ 1961માં તેની સ્થાપના થઈ હતી. તો સાહિત્ય અકાદમી ફેલોશિપ પુરસ્કારની વર્ષ 1968માં સ્થાપના થઈ હતી. અને જ્યારે અહીં આપણે બુકર પ્રાઇઝની વાત કરીને મિત્રો, તો જે વ્યક્તિનું નામ આવ્યું એના વિશે મારે તમને એક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછવો છે. લગભગ 10 થી 15 મિનિટ મેં સર્ચ કર્યું. તો આ વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી છે? એનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખશો. અને આગળ આપણા ભારત દેશના સાહિત્ય પુરસ્કારોની વાત કરીએ તો વ્યાસ સન્માન એની સ્થાપના વર્ષ 1991માં તથા યુવા પુરસ્કાર જે 35 વર્ષથી નાની વયના લેખકોને આપવામાં આવે છે તેની સ્થાપના વર્ષ 2011માં થઈ હતી. અને પરીક્ષામાં એક આ પ્રશ્ન પૂછાયેલો કે બુકર પ્રાઇઝ મેળવનાર સૌપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? અરુંધતી રોય બુકર પ્રાઇઝ મેળવનારા સૌપ્રથમ ભારતીય મહિલા. અને મિત્રો હવે મારો પ્રશ્ન તમને આ રહ્યો સ્ક્રીન ઉપર કે બ્રહ્મપુત્રા નદી વિશે તમારે લખવાનું છે. બ્રહ્મપુત્રા નદી તંત્ર જેવી રીતે ગંગા નદી તંત્ર બેસિન છે એવી રીતે બ્રહ્મપુત્રા નદી તંત્ર વિશે પણ તમારે લખવાનું છે. આ નદી તંત્ર એટલે શું? તો કે જ્યાંથી બ્રહ્મપુત્રા નદીનો ઉદ્ગમ થાય ત્યાંથી માંડીને જ્યારે તે સાગરમાં ભળે છે ત્યાં સુધીમાં કયા કયા બંધ આવેલા છે, કઈ કઈ સહાયક નદીઓ મળે છે, કયા કયા રાજ્યોમાં થઈને પસાર થાય છે, તેની ઉપર કયા કયા જળમાર્ગો આવેલા છે અને કયા દેશમાં કયા નામે ઓળખાય છે. બસ આ બધી વાત તમે લખો, એને કહેવાય નદી તંત્ર. તો મિત્રો કમેન્ટમાં લખવાનું ન ભૂલતા, કારણ કે આપણા ભારતીય ભૂગોળની દ્રષ્ટિએ સૌથી અગત્યનું આ તંત્ર છે. ઓકે મિત્રો, કાલે મળીશું, ચર્ચા કરીશું. ટેક કેર એન્ડ જય હિન્દ.